નમસ્કાર મિત્રો, આજની આ કહાની પરિશ્રમનું ફળ પર આધારિત છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહો। એક નાના ગામમાં રાજુ નામનો છોકરો રહેતો હતો। રાજુ ખૂબ હોશિયાર હતો, પણ તેને એક ખોટી આદત હતી। તે હંમેશા સરળ રસ્તો શોધતો અને મહેનત કરવાનું પસંદ ન કરતો। એક વખત ગામમાં મેળો લાગ્યો। ત્યાં એક સ્પર્ધા રાખવામાં આવી। જે વ્યક્તિ પોતાના હાથથી ખેતરમાં પાણી લાવી પાકને સિંચશે તેને ઇનામમાં સોનેરી મેડલ આપવામાં આવશે। ઘણા લોકોએ ભાગ લીધો। કોઈએ મટકાથી પાણી લાવ્યું, કોઈ નળી બનાવી। રાજુએ વિચાર્યું, અરે આટલું બધું પરિશ્રમ કેમ કરવું, હું કોઈ સરળ રસ્તો શોધીશ। તે થોડીક વાર પાણી લાવ્યો, પણ પછી થાકી ગયો અને અધવચ્ચે બેસી સરળ રસ્તો શોધવા લાગ્યો, પણ તેને બીજો કોઈ રસ્તો ના મળ્યો। બીજી બાજુ રાજુનો મિત્ર રવિ મહેનત કરતો રહ્યો। ગરમીમાં પણ મહેનત કરતો રહ્યો। તેણે પાણી લાવી પાકને લીલુંછમ કરી દીધું। અંતે સ્પર્ધાનું પરિણામ આવ્યું। રવિને સૌએ વધાવ્યો અને તેને સોનેરી મેડલ મળ્યો। રાજુ ખાલી હાથ રહ્યો। તે દિવસે રાજુને સમજાયું કે મહેનત વગર કાંઈ મળતું નથી। કહાનીનો પાઠ: પરિશ્રમનું ફળ મીઠું હોય છે। જીવનમાં સાચી સફળતા મેળવવી હોય તો મહેનત કરવી જ પડે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો। આભાર।